સુરતના અલથાણ ભટાર કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલી ઓપન નોન સેમી ટ્રેડિશનલ ગરબા કોમ્પિટિશન 2026માં શહેરભરના ગરબા પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધકો દ્વારા માત્ર 32 સ્ટેપ્સના નોન સેમી ટ્રેડિશનલ ગરબાની આકર્ષક રજૂઆત કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત દર્શકોએ વધાવી લીધી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સૌજન્ય દીપકભાઈ ઇજારદાર ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધા પૂર્ણ થયા બાદ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતાઓને દીપકભાઈ ઇજારદારે ટ્રોફી અર્પણ કરી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમને સ્પર્ધકો અને ગરબા રસિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને ભવિષ્યમાં પણ આવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. આપણને એમ કે પબજી કે એપલમાં ક્રિકેટ રમ્યા કરે અને ગરબા ગાય, હે જોયું ને તમે? ફ્રેન્ડ્સ ક્લબ ભીમરાળમાં હો આવડી વટાણી નેહો નાચતી અને માતાજી જાણે ગરબા ગાવા આવી. તમે પણ ગરબાના રંગે રંગાઈ ગયા હતા. તો માનો ભગત ને મોદી ભગત તો તમને ખબર છે? FBI, CIA, મોદી સાહેબ અમેરિકા ગયેલા ને 5 સ્ટાર હોટલમાં એની પર વોચ રાખેલી નવરાત્ર. હા, એ નારિયેળ પાણી પર સાહેબ રહેલા મેં બાથરૂમમાં કેમેરા છુપા. એ મોદી બધી પરીક્ષાને પાર ઉતર્યા. સાચે તો માતાજીના ભગત, પાછા કેટલા શિવજીના ભગત. જોને સોમનાથ ગોલ્ડન બનાવી દીધું. રોજ સવારે રુદ્રી કરે છે. પાછા જય શ્રી માલા જોને અયોધ્યામાં એમણે રામ ભગવાનની કોઈ નહીં કરે એવી પ્રતિષ્ઠા લખી. માતાજીના ભગત એ મારીઓ કુળદેવી ચોટીલા ને ચમડા ચોટીલા ડાકલા વાગ્યા, ચામુંડા માના ચોટીલે ડાકલા વાગ્યા. એ જ અંબે માં, એ જ ભવાની માં, એ જ દુર્ગા માતા. કાલે જોયું ને આપે દુર્ગા માતામાં 52 લાખ કે 51,000 આપ્યા કે નહીં? મેં જીર્ણોદ્ધાર માટે આપ્યા કરું. એ હું હાચવીને જ્યારે મરે ત્યારે દાટવાના કે હલગાઈ મૂકવાના કોઈ? હા, જે જવાબદારી હોય એ પૂરી કરવાની. બધી લક્ઝરી લાઈફસ્ટાઈલ તે પૂરું કરવાનું. સમાજ પ્રત્યેની બધી જવાબદારી. સમાજ એટલે કોણ? કુટુંબી છે ને, એટલે ખાલી ફેમિલી મેમ્બર. તમે ફેમિલી મેમ્બર છે પેલું જ છે. હવે તો બધા સુરતીઓ ફેમિલીમાં